તો વડોદરામાં ચાલતી ગટરની કામગીરીને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગોકળ ગતિએ ચાલતી ગટરની કામગીરીને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। વરસાદી ગટર નાખવાના પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સામાન્ય પ્રજા હાલાકી ભોગવવા માટે મજબૂર બની છે। સ્થાનિકોએ તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી છે। જે આમ પબ્લિકને જવા માટેની બહુ તકલીફ પડે છે। રોડ વચ્ચોવચ્ચ જે કીચડ થઈ ગયું છે એ કીચડના કારણે ગમે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે અને આ કામ થોડાક કોર્પોરેશને થોડા લેટ મારા મતે મંજૂર મોડા કર્યા હોય યા ગમે તે કોઈ પણ રીઝન હોઈ શકે તો કામ થોડા લેટ થયેલા છે અને લેટ કામના કારણે આજે વરસાદની સિઝન શરૂઆત થઈ ગઈ છે જેથી કરીને કીચડ અને ભૂવા પડી ગયેલા છે જેની યોગ્ય કામગીરી વ્યવસ્થિત ટાઈમસર પૂરી થાય એવું કોર્પોરેશને પગલાં લેવા જોઈએ। સર અમે બહુ જ મુશ્કેલીમાં છીએ। અમે કેટલા દિવસથી એ લોકોને કહ્યા કરીએ છીએ કે આ કામ જલ્દી પતાવો। અમારી ત્યાં ઓફિસ છે અને ઓફિસમાં પણ અમને આવવા જવામાં તકલીફ પડે છે અને પબ્લિકને પણ આવવા જવામાં કામ માટે તકલીફ પડે છે અને એ લોકો કંઈ ધ્યાન પણ નથી લેતા। જ્યારે જોવા આવે છે ત્યારે કહીએ છીએ। અત્યારે જેટલા ભાગમાં ખોદેલું છે નવે ખોદાણ કામ અમે બંધ કરાવ્યું છે અને જે પણ સેટલ થયું છે જે પણ ખાડા ખુલ્લા છે એ તમામને રિસ્ટોરેશનની કામગીરી હાલમાં ચાલી રહેલ છે। નો ડાઉટ થોડી ધીમી છે, કોન્ટ્રાક્ટરને સખ્ત સૂચના આપી છે અને આ મોન્સૂન જે શરૂઆત થશે એ પહેલાં તમામ ખાડા અને લિંકિંગ સાથેનું કામગીરી અમે રોડ રિસ્ટોરેશન સાથે પૂર્ણ કરી આપવામાં આવશે। વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડથી જલારામ મંદિર સુધી કોર્પોરેશન દ્વારા વરસાદી ગટર નાખવાનું કામ એસકે મકવાના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે। અંદાજિત 5 કરોડના ખર્ચે વરસાદી ગટર નાખવામાં આવી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ ધીમી ગતિએ અને મંથર ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આસપાસના નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો કે વરસાદ જે પડ્યો છે તેમાં અહીંયા કીચડ થઈ ગયું છે। કામ હજુ ખૂબ ઘણું બાકી છે, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના એક પણ કર્મચારી કે અધિકારી અહીંયા જોવા નથી મળી રહ્યા। બોર્ડ માર્યું છે કે કામ ચાલુ છે અને રસ્તો બંધ છે, પરંતુ અહીંયા ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારનું કામ નથી થઈ રહ્યું। તેને લઈને સવાલો ઉઠવા પામી રહ્યા છે કે શું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે, કારણ કે ગત ચોમાસામાં પૂર આવવાના કારણે અહીંની આસપાસની સોસાયટીના જે નાગરિકો છે તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું। તેના કારણે વરસાદી ગટરનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે કોન્ટ્રાક્ટરની ધીમી ગતિના કારણે લોકોને ચાલુ વર્ષે પણ ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે જે અધિકારીને સુપરવિઝન કરવાનું છે તેઓ શું કરી રહ્યા છે, કારણ કે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરવા માટે ટેવાઈ ગયા છે અને તે અહીંયા જોવા પણ મળી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર કામ નથી કરતો, તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું સુપરવિઝન કરવામાં નથી આવી રહ્યું। ત્યારે શું ચોમાસા પહેલાં કામ પૂર્ણ થશે કે કેમ તેને લઈને અહીં આશંકા છે અને અધિકારીઓની ઈચ્છા શક્તિ ઉપર છે કે અધિકારી ઈચ્છશે તો વહેલી તકે કામ પૂરું થશે અને અધિકારી જો કોન્ટ્રાક્ટર સાથે સાઠગાંઠ રાખશે તો જે ચોમાસા સુધી પણ કામ પૂરું નહીં થાય અને લોકોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।